અમારા આદિવાસી સમાજના ધારાસભ્ય છેતર વસાવાને તાત્કાલિક છોડી મેકો અને અમે એકતા ઉઠાવશું ને અમે માં સુધી મેળવીશું. માં છેતર વસાવાને છોડી મેકો અને છોડી મેલો અમારા બાપ છીએ. ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા થતા ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજનો દીકરો મેદાને ઉતર્યો છે અને જે નેતાઓ વિશે જે કહ્યું ને એ સાંભળીને તો ભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આજે કોઈ નથી બોલી શક્યું એવું આજે આ દીકરાએ બોલ્યું છે. ખરેખર જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો ફક્ત 2 મિનિટનો આ વિડીયો સાંભળતા જજો, કારણ કે ભાઈ તમે જોયું કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા સહિત એમના પત્ની અને બીજા પણ 7-8 એટલે કે 9 આરોપીઓને ટોટલ ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હવે ભાઈ ચૈતરભાઈ વસાવાનો ગુનો શું હતો? 2023 ની અંદર ફોરેસ્ટ અધિકારી કર્મચારી સાથે ક્યાંક ને ક્યાંક હાથાપાઈ થાય છે, નાની મોટી બબાલ થઈ જાય છે અને ચૈતરભાઈ વસાવા હવાની અંદર ફાયરિંગ કરે છે. હવે ભાઈ આટલો ગુનો ચૈતરભાઈ વસાવાનો, એમાં તો એમને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી. હવે ભાઈ આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે, સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ભાઈ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ભાઈ ચૈતરભાઈ વસાવાની જરૂર હતી ત્યારે ચૈતરભાઈ વસાવા રાત દિવસ નહોતો જોયો અને દરેક વ્યક્તિઓને સપોર્ટ કરવા માટે પહોંચતા હતા. તો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં લાખો લોકો આવી રહ્યા છે. એવી રીતે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી સમાજના ભાઈ મેદાને ઉતર્યા અને ભાઈ સોશિયલ મીડિયામાં આવીને જે કહ્યું ને એ ખરેખર તમે આ એક નાનકડી વિડીયોની ક્લિપ સાંભળતા જજો. આ વાત સાંભળીને તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે અત્યારે હાલ ભાઈ ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય હતા અને એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક તેમનું ધારાસભ્ય પદ પણ રદ થવા જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા 7 વર્ષની સજા પૂર્ણ કરશે તો પણ તે બીજા 6 વર્ષ સુધી રાજકારણમાં નહીં આવી શકે. ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાએ કોઈનું મર્ડર નથી કર્યું. અત્યારે તમે ઘણા બધા કેસ જોયા હશે જેમાં કોઈ પણ વ્યક્તિ મર્ડર કરે છે તો પણ આટલા ટાઈમ સુધી જેલમાં નથી રહેતા અને છૂટી જતા હોય છે. તો આમાં તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાએ એક ખાલી નાના મોટી બબાલ થઈ હતી અને ભાઈ જે ઘટના હોય અત્યારે હાલ આપણે પૂરેપૂરી ઘટના નથી જાણતા. અત્યારે હાલ સમાચારના માધ્યમથી તમે જોયું કે એવી વાત હતી ચૈતરભાઈ વસાવાએ હાથાપાઈ કરી અને નાના મોટી બબાલ થઈ અને હવામાં ફાયરિંગ કર્યું. એમાં તો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, સાથે સાથે એમના પત્ની અને બીજા 9 આરોપીઓ. ભાઈ તમે વિચાર કરો. હવે દર્શક મિત્રો, જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો આજે ભાઈ તમે કોમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો અને આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો નીચે જે હાઈપનું બટન આવે એ હાઈપનું બટન દબાવજો, એટલે ખબર પડે કે જેટલા લોકોએ હાઈપનું બટન દબાવ્યું છે એટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે. આજે જે પણ વ્યક્તિ હાઈપનું બટન દબાવશે એટલે મને ખબર પડી રહેશે કે આ વ્યક્તિ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે. જોઈએ છીએ કે કેટલા લોકો સપોર્ટ કરે છે આજે.